આ વિડીયોમાં હું તમને ધોરણ 10ના વિજ્ઞાનના સેક્શન ડી માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના આન્સરને પોઈન્ટ સાથે સોલ્વ કરાવવાનો છું, જે બેઠે બેઠા 2024ની બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે. અને મારી ગેરંટી છે કે આમાંથી ક્વેશ્ચન હશે જ, બરાબર છે. એટલે એકેય ક્વેશ્ચનને સ્કીપ ના કરતા અને પેન અને પેપર લઈને બેસી જાજો. જેટલા પણ હાઇલાઇટેડ પોઈન્ટ ટીક કરેલા હોય એ લખી નાખજો, એટલે તમને ખબર પડે કે કેવી રીતના ક્વેશ્ચનના આન્સરને યાદ રાખવો અને લખવો. એ સિવાય મારો એવો જ પ્રયત્ન રહેશે કે તમને વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં બધા ક્વેશ્ચનના આન્સર આવડી જાય. તેમ છતાં તમારે જો રિવિઝન કરવું તો તમે વારંવાર આ વિડીયો જોઈ શકો છો, બરાબર. તો શરૂઆત કરી સેક્શન ડી થી. એ પહેલા જે આખી પીડીએફ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેની અંદર સેક્શન બી, સી અને ડી 2 માર્કવાળા, 3 માર્કવાળા અને 4 માર્કવાળા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપેલા છે. એના આન્સર પણ વ્યવસ્થિત પોઈન્ટ સાથે આપેલા છે, બરાબર. આખી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેને તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો, બરાબર. નોમિનલ ટોકન ચાર્જ રાખેલો છે, જે લોકોને ડાઉનલોડ કરવી એ લોકો ડાઉનલોડ કરી શકે છે. બાકી હું ત્યાં તમને ક્વેશ્ચન આન્સર સોલ્વ કરાવું છું, બરાબર છે. તો સેક્શન ડી આપણો અહીંયા આવી ગયું. સેક્શન ડી જેમાં હાઇલાઇટેડ પોઈન્ટ પણ મેં કરેલા છે, બરાબર. આની અંદર મેઇનલી તમારા 3 ચેપ્ટર ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 10, બરાબર છે. તો ચેપ્ટર નંબર 2 નો સૌથી પહેલો ક્વેશ્ચન છે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગો લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે પીઓપી, બરાબર છે. તો આની બનાવટ અને એના ઉપયોગો આપણે જોવાના છે. હવે અલગ અલગ રીતે કેવી રીતના ક્વેશ્ચન પૂછે એ આપણે પણ જોશી, બરાબર. તો સૌથી પહેલા બનાવટ જુઓ. જે પણ પીળા કલરથી પોઈન્ટ લખેલો છે, બરાબર, એ તમારી બુકમાં લખી નાખવાનો છે. એ પ્રમાણે તમારે ખબર પડશે કેવી રીતે તમારે યાદ રાખવું. અને જે હાઇલાઇટેડ પોઈન્ટ છે એના પર તમે આખું વાક્ય પણ બનાવી શકશો, એટલે તમારે લિમિટેડ પોઈન્ટમાં આખા ક્વેશ્ચનનો આન્સર આવી જશે. તો બનાવટ જુઓ. સૌથી પહેલા જીપ્સન એટલે કે ચીરોડી, બરાબર. 373 કેલ્વિન તાપમાને ગરમ કરી તો શું બને? એમાંથી પાણી ઉડી જાય અને પીઓપી બને. પછી બીજું તમને આપેલું છે એનું સૂત્ર. હવે આ પ્રોસેસ આપણે કીધી એ થાય કેવી રીતના, તો જે બીજું સૂત્ર આપેલું છે, ફોર્મ્યુલા આપેલી છે, અથવાવાળું યાદ ન રાખો તો ચાલે, બરાબર. અથવામાં તમે બીજું પણ આપેલું પણ યાદ ન રાખો તો ચાલે. પેલું છે જુઓ, ગીવ્સ પહેલા એટલે એરો પહેલા અને એરો પછી તમને બધી વસ્તુ સરખી જ આપેલી છે, બરાબર. જો 2CaSO4 પછી ટપકું આપેલું મતલબ કે મલ્ટીપ્લાય 2H2O સામે ગીવ્સ પછી જુઓ 2CaSO4 પછી H2O અને 3H2O 2 વાર આપેલું છે, બરાબર છે. તો કેલ્શિયમ સલ્ફેટ કહેવાય આને, બરાબર. આ એકવાર યાદ રાખવું પડશે. સામે 2CaSO4 છે, આ બાજુ 2CaSO4 છે, અહીંયા 2H2O છે, ઉમાં 3H2O છે, બરાબર છે. તેવી રીતે તમારે યાદ રાખવાનું છે. આની અંદર તમારે છે આખા કાઉન્સમાં ભેગું છે એટલે. પછી જુઓ, પીઓપી ને બીજા કયા નામેથી ઓળખાય? તો કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. તમને ક્વેશ્ચન પૂછાય કે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ એટલે શું, તેની બનાવટ અને ઉપયોગો લખો, બરાબર. હવે આપણે એમ લાગે આવું તો કઈ ભણ્યા જ નથી, બરાબર છે, પણ આ પીઓપી વિશે જ વાત છે, બરાબર. આટલું યાદ રાખજો. પછી પીઓપી નો પાવડર કેવો હોય? સફેદ હોય છે. આને પાણી સાથે મિશ્ર કરી તો શું બને છે? જીપ્સન ઘન પદાર્થ બને છે, બરાબર. ફરીથી તમારું જે ઉપરનું સૂત્ર છે એ જ આવી જશે. હવે એના ઉપયોગો જો મેઇન પોઈન્ટ ટીક કરી લેજે કે બાંધકામ માટે ઉપયોગ થાય, બરાબર છે. પછી ફ્રેક્ચર થયેલા હાડકા હોય એને સાંધવા માટે ઉપયોગ થાય છે. દાંતના ચોટકા મતલબ કે ચોકઠા જે હોય, મોટી ઉંમર પછી દાંત પડી જતા હોય તો એના જે આખું ચોકઠું તમે જોયેલું હશે, બરાબર. એના બીબા બનાવવા માટે, દાંત બનાવવા માટે તો ઉપયોગ થાય, પણ બીબા બનાવવા માટે ઉપયોગ થાય. દાંતની વાત નથી કરતા આમાં, બરાબર છે. પછી રમકડા અને પૂતળા બનાવવા માટે બ્લેકબોર્ડના જે ચોક હોય એમાં માટે ઉપયોગ થાય છે, બરાબર. પ્રયોગશાળામાં સાધનો અથવા તો પાત્રોમાં હવા ચુસ્ત કરવા માટેનું જે પ્લાસ્ટર બનાવેલું હોય ને એમાં પણ ઉપયોગ થાય છે. એ સિવાય દિવાલમાં, પાછળની બાજુ દિવાલ તમે જોઈ શકો છો, દિવાલમાં પ્લાસ્ટર કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ પીઓપી વિશે ક્લિયર થઈ ગયું છે તમને, બરાબર છે. એકવાર તમારે સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર સરખી રીતના જોઈ લેજો. આ બાજુ H2O છે ને એ 2H2O છે, આખા કાઉન્સની બારે 2 છે. આ બાજુ છે ને CaSO4 ના કાઉન્સની બારે 2 છે, બાકી એક H2O અને 3 H2O એવી રીતના 4 H2O થઈ જશે, બરાબર. સૂત્ર એકવાર ગોખવું પડે, ફોર્મ્યુલા, બરાબર. જે સમીકરણ આપે, સૂત્ર તો નહીં સમીકરણ કહી શકાય, બરાબર. પછી બીજો ક્વેશ્ચન, પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. તો પેલા પીએચ એટલે શું? તો H પર જો AQ કાઢી નાખજો, વચ્ચે જે છગડીયા કાઉન્સમાં AQ લખેલું છે એ કાઢી નાખજો. એની ઉપરનું છે ને H+ એ જોવાનું છે આપણે. H+ ની સાંદ્રતા માપવા માટે જે માપક્રમનો ઉપયોગ થાય ને એને પીએચ માપક્રમ કહેવાય. આટલું ક્લિયર થઈ ગયું. હવે પીએચ છે એની જર્મન શબ્દ છે. કયો શબ્દ છે ભાઈ? જર્મન શબ્દ. હવે MCQ માં પૂછાઈ શકે કયો શબ્દ? જર્મન શબ્દ. એનો અર્થ શું છે? પોટેન્સ. શબ્દ કયો છે? પોટેન્સ. પોટેન્સ નો અર્થ શું છે? શક્તિ થાય. શું થશે? શક્તિ, બરાબર છે. તો પીએચ માં પી જે શબ્દ છે એ જર્મન શબ્દ છે, પોટેન્સ નું નામ છે અને શક્તિ એનો અર્થ થાય છે. હવે પીએચ માં તમને બધાને ખબર છે, આમાં કઈ શીખવાડવાની જરૂર નથી કે 7 થી ઓછું હોય એસિડિક હોય,
7 હોય તો તટસ્થ હોય ને 7 થી વધુ હોય તો બેઝિક હોય. બરાબર, આકૃતિ તમારે દોરવી હોય તો તમે દોરી શકો છો. ક્લિયર થઈ છે. અને પીએચ છે એમાં OH માઇનસ હોય તો એ બેઝ કહેવાય, H પ્લસ હોય તો એસિડ કહેવાય. બીજું, સાર્વત્રિક સૂચક વડે જે પેપરથી તમે શું કરી શકો છો, એને માપી શકો છો. તો એ હાઇલાઇટેડ પોઈન્ટમાં તમે લખી શકો છો. અને બાકી ટૂંકમાં તમારે જે નીચે વાક્ય છે તમે વાંચી શકો છો. બરાબર, હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા વધુ હોય તો એસિડિકતા વધુ, બાકી ઓછી હોય તો એસિડિકતા ઓછી. એ તો નોર્મલ વસ્તુ છે. બરાબર, તમે લખી શકો એક્સ્ટ્રા પોઈન્ટ. પછી પાચન તંત્રમાં pH નું મહત્વ. બરાબર, તો પાચનના pH નું મહત્વ, તો પાચનમાં તમને બધાને ખબર છે કે જઠર છે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય, હા કે ના? તો કે હોય. પછી તો એસિડિક એની pH કેટલી હોય તો 1 થી 3 ની વચ્ચે હોય. પણ જઠરને નુકસાન થતું નથી કારણ કે અહીંયા શું હોય, શ્લેષ્મ નામનો પદાર્થ હોય. બરાબર, બીજું, pHમાં ઓછા મૂલ્યમાં પેપ્સિન નામનો પણ ઉત્સેચક હોય છે. હવે આ પોઈન્ટ હાઇલાઇટ કરેલું છે, યાદ રાખવું તો ઠીક છે, ના યાદ રહે તો પણ વાંધો નહીં. પછી અપચો થઈ ગયો હોય એ દરમિયાન જઠરમાં ખૂબ જ માત્રામાં એસિડ ઉત્પન્ન થઈ જાય. બરાબર, અને આને લીધે જઠરમાં બળતરા થાય અને એસિડિટી કહી શકાય આને. આટલું ક્લિયર? અપચો થાય તો વધારે એસિડ ઉત્પન્ન થાય અને એસિડિટી થઈ જાય. આના માટે આપણે શું કરી છીએ, તો બીજો તમને એક પોઈન્ટ આપેલો છે એન્ટાસિડ. તમે જે પીળા કલરના હાઇલાઇટેડ પોઈન્ટ છે ને એ તમારે ધ્યાન રાખવાના છે. બરાબર, એન્ટાસિડ જેને પ્રતિ એસિડ કહેવાય. બરાબર, તો એન્ટાસિડ ક્યાં છે, તો કે એક તો ખાવાનો સોડા. બરાબર, અને બીજું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. એનું સૂત્ર પણ આપેલું છે, યાદ રાખો, ઠીક છે? બાકી એમને યાદ રાખજો, ખાવાનો સોડા જેને આપણે બેકિંગ પાવડર કહી, અને પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા. આટલું ક્લિયર? બસ આટલું તમારો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જશે. પછી ત્રીજું છે ખાવાના સોડા ઉપરથી જ આગળનો નવો પ્રશ્ન છે કે ખાવાના સોડા એટલે શું, તેની બનાવટ અને ઉપયોગો જણાવો. બીજો પ્રશ્ન અથવાવાળો. બરાબર, કે બેકિંગ પાવડર એટલે શું, કે બેકિંગ સોડા એટલે શું, તેની બનાવટ અને ઉપયોગો જણાવો. ત્રીજો પ્રશ્ન એમાં પ્રશ્ન સેમ જ છે, અથવાવાળો તમને પ્રશ્ન કહેતો જાઉં છું કે તમારી મમ્મી ઘરે કરા પકોડા બનાવે છે કે કેક બનાવે છે તો એના માટે કયું રસાયણનો ઉપયોગ કરે છે, એની બનાવટ અને ઉપયોગો લખો. તો આ બધામાં આન્સર શું આવશે, સોડિયમ બાયકાર્બોનેટ. ચોથો પ્રશ્ન સોડિયમ બાયકાર્બોનેટની બનાવટ અને ઉપયોગો જણાવો. બરાબર છે, તો એક જ પ્રશ્નના 3 થી 4 અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. બરાબર છે, તો યાદ રાખવાનું, સોડિયમ બાયકાર્બોનેટ કીએ કે રસોડામાં મમ્મી પકોડા બનાવો તમે કયો પાવડર ઉપયોગ કરતા હોય એ કીએ, પછી બેકિંગ પાવડર કીએ, એ સિવાય ખાવાનો સોડા કીએ. આ બધી વસ્તુ એક જ છે. બરાબર છે, તો હવે કયા સૂત્રનો ઉપયોગ તમને ખબર પડી ગઈ હશે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર, યાદ કેમ રાખવું, સોડિયમ એટલે Na. બરાબર છે, હાઇડ્રોજન એટલે H અને કાર્બોનેટ એટલે CO3. તો NaHCO3 યાદ રાખો, NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3 જેને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય છે. બરાબર, કેવી રીતના બને, તો જે હાઇલાઇટ કરેલું છે એ સમીકરણ યાદ રાખવાનું છે, એની ઉપરનું કંઈ યાદ ન રાખો તો ચાલશે. આ તમને એક્સ્ટ્રા આપેલું છે કે તમારે જો વધારાનું વાંચવું હોય તો, જેમ કે Na2CO3 નટ્ટુ કોથળી, Na2CO3 એને સોડિયમ કાર્બોનેટ કહેવાય. જો CO3 ને કાર્બોનેટ કહેવાય, CO3 ને શું કહેવાય, કાર્બોનેટ. Na ને શું કહેવાય, સોડિયમ. તો Na2CO3 મતલબ કે સોડિયમ કાર્બોનેટ. એમાં પાણી નાખો, એમાં કાર્બન ડાયોક્સાઇડ નાખો, મતલબ કે H2O અને CO2, તો શું બની જાય, સોડિયમ બાયકાર્બોનેટ બની જાય, NaHCO3 બની જાય. આટલું ક્લિયર? બરાબર છે. અથવાળું તમારે યાદ રાખવાની કઈ જરૂર નથી, બાકી અથવાળો ક્વેશ્ચન પણ યાદ રાખવાની જરૂર નથી. હવે એના ઉપયોગો આવે છે, બેકિંગ સોડાના ઉપયોગો. બરાબર છે, તેનો ઉપયોગ ક્યાં થશે, કે કઈ વસ્તુ મંદ કરવી હોય તેના માટે થાય છે. પછી પાઉં અથવા કેક બનાવવી હોય, પોચું બનાવવું હોય તો એના માટે થાય છે. બરાબર, એન્ટાસિડ તરીકે હમણાં આપણે આગળ જોઈ લીધું, એન્ટાસિડ તરીકે ઉપયોગ થાય છે. પછી સોડા એસિડમાં અગ્નિશામક, મતલબ કે જે ફાયર એક્સટિંગ્વિશન જે ઓલા સિલિન્ડર હોય, બરાબર, આગ બુઝાવવા માટેમાં, એમાં પણ ઉપયોગમાં આવે છે. હવે ચોથો ક્વેશ્ચન, દાણાદાર ઝીંક, બરાબર, એની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી તો શું થાય છે. આ પ્રક્રિયાનો તમારે પ્રયોગ પૂછેલો છે. હવે દાણાદાર ઝીંકનો તમને ખબર પડી ગઈ છે કે કયો પ્રયોગ કરવાનો છે. એ સિવાય પ્રશ્ન શું પૂછાય કે એસિડ અને ધાતુના મિશ્રણથી હાઇડ્રોજન વાયુ બને છે, એનો પ્રયોગ દર્શાવો. ત્રીજી રીતે પૂછાય કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ કેવી રીતના થાય, એનો પ્રયોગ વર્ણવો. બધી રીતના પૂછાય, આન્સર તમારે એક જ લખવાનો છે. બરાબર, પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ કીએ, કે દાણાદાર ઝીંકને એસિડમાં નાખો એનું કીએ, પછી છે તમને એમ કે હાઇડ્રોજન વાયુની બનાવટ અથવા તો આપણે ધાતુ અને એસિડથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આવું ગમે તે રીતે પ્રશ્ન પૂછે તમારો આન્સર આ જ આવશે. બરાબર છે. હવે સૌથી પહેલા તમે પ્રયોગ જોઈ લો, આકૃતિ ખાસ જોઈ લેજો, આકૃતિ તમારામાં દોરવાની આવશે જ. બરાબર છે, જે આકૃતિમાં સાધનો આપેલા હોય ને એ ધ્યાનથી જોઈ લેવાના એકવાર. બરાબર, એ જ આપણે કેમાં લખી નાખવાના, જવાબમાં સૌથી પહેલા સાધન લખી નાખવાના. તો કઈ કઈ વસ્તુ તમે જોઈ શકો છો, એક સ્ટેન્ડ છે, પછી એક કસનળી છે, પછી એક સલ્ફ્યુરિક એસિડ છે, દાણાદાર ઝીંક છે. બરાબર, પછી એક ઉપર જે આડી નળી છે ને એ વિમોચન નળી છે,
પછી એક પાત્ર છે જેમાં સાબુવાળું પાણી છે, બરાબર, અને ધડાકા કરવા માટે એક મીણબત્તી છે. આટલું ક્લિયર? બસ આટલું લખી નાખો. ઉપર જો એ જ બધી વસ્તુ લખી છે, બરાબર. એક વિમોચન નળી, કસનળી, સાબુનું દ્રાવણ ભરેલું પાત્ર, મીણબત્તી, પછી એક કાણાવાળો બૂચ, સ્ટેન્ડ, પછી દાણેદાર ઝીંક, મન સલ્ફ્યુરિક એસિડ. તો 4-5 તમે જે નામ મહત્વના હોય લખી નાખો તો ચાલે. આકૃતિ આવડી જશે, બરાબર. હવે આમાં મેં હાઇલાઇટ નથી કરેલું કારણ કે આ શું છે, તમારી પ્રોસેસ છે, પ્રક્રિયા છે. ડાયરેક્ટ છે ને યાદ રાખો, વાર્તાની જેમ યાદ રાખવાનું, બરાબર. કેવી રીતના? 5 ml સલ્ફ્યુરિક એસિડ લઈ લેવાનું, દાણેદાર ઝીંકના ટુકડા નાખવાના, બરાબર છે. પછી એનું અવલોકન કરવાનું. જે વિમોચન નળી છે એના દ્વારા શું થશે? હાઇડ્રોજન વાયુ નીકળશે, પરપોટા નીકળશે, અને એને તમે અવલોકન કરો છો કેમાં? તો કે સાબુ ભરેલા દ્રાવણના પાત્રમાં, બરાબર છે. અવલોકન કરતા એમાં જે ઉત્પન્ન થશે પરપોટા, એ પરપોટા કોના હશે? હાઇડ્રોજન વાયુના. અને ચેક કરવા માટે શું કરશે આપણે? તો કે મીણબત્તી લઈ જશે આગળ, અને મીણબત્તીમાં છે ને ધડાકા સાથે તમને જોવા મળશે વિસ્ફોટ, બ્લાસ્ટ થતો જોવા મળશે. એટલે આપણે આ હાઇડ્રોજન વાયુ સાબિત થાય છે, બરાબર. આટલું તમારે લખી નાખવાનું વાર્તાની જેમ, બરાબર. બાકી આમાં જેમ ના લખ્યું છે, આમાં લખ્યું છે એ પ્રમાણે લખો તો પણ ચાલે. મેં કીધું એ પ્રમાણે લખો તો પણ ચાલે, બરાબર છે. ગમે એમ હાલશે, આમાં કઈ એવું બધું હાર્ડ નથી. મહત્વનું હાઇલાઇટેડ પોઈન્ટ છે, બરાબર. ધાતુ પ્લસ એસિડ તો ક્ષાર અને પાણી બને. ધાતુ એટલે ક્યાં? તો Zn ધાતુ છે. ઝીંક જે આપણે ઉમેર્યું ને એને Zn કહેવાય, બરાબર છે. એ ધાતુ છે. એસિડ કયો છે? તો સલ્ફ્યુરિક એસિડ H2SO4, બરાબર છે. શું બને છે? ક્ષાર અને પાણી. ક્ષાર એટલે કયું? ZnSO4, એ ક્ષાર બન્યો. અને હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન થાય જ છે આપણો H2 ગેસ, બરાબર છે. તો હાઇલાઇટેડ પોઈન્ટ બહુ મોસ્ટ ટાઈમ પી જાય. તમારું લખો એટલે તમારો અડધામાં કાંઈ જ કવર થઈ જાય. ક્લિયર છે? બાકીનું કંઈ ના લખો તો ચાલશે. 5મો પ્રશ્ન છે, વિરંજન પાવડરનું સૂત્ર જણાવી. બનાવટ અને ઉપયોગો. વિરંજન પાવડર કયો? બ્લીચિંગ પાવડર કયો? બધું એક, બરાબર છે. આમાં બે અલગ અલગ રીતે પ્રશ્ન બની શકે છે. તો વિરંજન પાવડરમાં શું હોય? ફોડેલા ચૂના ક્લોરીનની શુષ્ક સાથે પ્રક્રિયા કરી લે, ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરી તો વિરંજન પાવડર બને. હવે ફોડેલો ચૂનો એટલે શું? તો CaOH ટ્વાઇસ એને ફોડેલો ચૂનો કહેવાય, બરાબર. CaOH, OH એટલે હાઇડ્રોક્સાઇડ, બરાબર છે. અને C એટલે કેલ્શિયમ, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની ક્લોરીન સાથે, ક્લોરીન એટલે Cl, આ બેન ભેગા કરી નાખો એટલે શું બને છે? સોડિયમ ઓક્સિજન ક્લોરાઇડ, મતલબ કે CaOCl2, CaOCl2, કેલ્શિયમ ઓક્સિજન ક્લોરાઇડ. એનો મતલબ શું છે? વિરંજન પાવડર કે બ્લીચિંગ પાવડર, અને એની યાર પાણી છૂટું થાય છે, બરાબર. ઉપયોગ શું છે? તો ટેક્સટાઇલ્સમાં. ટેક્સટાઇલ એટલે ટાઇલ્સ બનાવવા માટે નહીં હો ભાઈ. ટેક્સટાઇલ્સનો મતલબ કે કાપડ બનાવવા માટે. ટેક્સટાઇલ્સની મિલ હોય ને જેને કાપડની મિલ કહી શકાય. સુતરાઉ કાપડમાં વિરંજન તરીકે થાય, કાગળ ઉદ્યોગમાં થાય, માવામાં કાગળ ઉદ્યોગમાં જે માવું હોય એનું વિરંજન કરવા માટે, લોન્ડ્રીમાં જે કપડાં ધોવામાં હોય એના વિરંજન માટે, જંતુનાશક દવા તરીકે, આ બધા એના ઉપયોગો છે મહત્વના, બરાબર. હવે ધોવાના સોડાની વાત કરી, બરાબર. ધોવાના સોડા છે, આને પેલા ખાવાના સોડાની વાત કરી હતી, ધોવાના સોડાની વાત કરી, બરાબર. ધોવાના સોડા તમને બધાને ખબર છે, નટુ કોથળી, બરાબર. Na2CO3, Na2 એટલે સોડિયમ, CO3 એટલે કાર્બોનેટ, તો સોડિયમ કાર્બોનેટ ને આપણે શું કીધું? ધોવાના સોડા કીધી, સાવ ઈઝી, બરાબર. બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે, સાવ સિમ્પલ. તમારા ઘરમાં જે ખાવાનો સોડા છે ને એને ગરમ કરી નાખો ને તો ધોવાનો સોડા બની જાય. મતલબ કે બેકિંગ પાવડરને, ખાવાના સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ બને છે. કેવી રીતના ગરમ કરો? તો ભાઈ ડાયરેક્ટ ગરમ કરી નાખો, વાત થઈ ગઈ પૂરી. NaHCO3 જે આપણે ખાવાના સોડાની વાત કરી ને, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, ડાયરેક્ટ ગીવ્સ કરી નાખવાનું. આમાં ઉમેરવાનું કાંઈ છે જ નહીં, આપણે કાંઈ ઉમેરવાનું છે નહીં, ડાયરેક્ટ એને ગરમ કરી નાખો, બરાબર. તો Na2CO3 બને, અને એ સિવાયનો જે કાર્બન ડાયોક્સાઇડ હોય ને પાણી હોય ને અલગ થઈ જાય, CO2 અલગ થઈ જાય. ક્લિયર છે? આટલું બસ આ બની ગયું ધોવાનો સોડા. આ લખી નાખો આટલું હાલે, બાકીનું કાંઈ લખવાની કંઈ જરૂર છે નહીં. હા, Na2CO3 પ્લસ 10H2O gives Na2CO3 મલ્ટીપ્લાય 10H2O, એનું પુનઃ સ્ફટિકીકરણ છે, લખવું તો લખી શકો છો. ઉપયોગો શું છે? તો કાચ અને સાબુના સંયોજન માટે, બોરેક્સ નામની એક પ્રક્રિયા આવે છે એ બનાવવા માટે, બરાબર. પછી ઘરમાં સફાઈ કરે છે કે ઉપયોગ કરી છીએ આપણે, બરાબર. તમારા મમ્મી છે, તમે જો કોકો કોર આપણે ધોતા હોય, બરાબર, દિવાળી ઉપર જમીન ધોવા કાઢતા ધોવાનું થોડા કંઈક ને કંઈક નાખતા હોય આપણે. પછી એવી રીતના પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, પાણીની કઠિનતા એટલે શું? પાણીમાં જો વધારે પડતા ક્ષાર હોય તેની કઠિનતા દૂર કરવા માટે. બાકી કાગળ અને કાપડમાં તો ઉપયોગ કરતા જ હોઈએ આપણે ઘરમાં ધોવા માટે, બરાબર, કપડાં ધોવા માટે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગ થઈ છે. તો એના શું છે મહત્વના 5-6 તમારે 4 જેટલા યાદ રાખો તો પણ ચાલે, બાકી તો વધારે યાદ રહે તો તમારા ઉપર છે, બરાબર. પછી મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહન તંત્રનો પથ, બરાબર. આકૃતિ મોસ્ટ ટાઈમ યાદ રાખવાની જ છે, બરાબર. બાજુમાં લખ્યું હોય કે આકૃતિ દોરવી કમ્પલસરી નથી, આકૃતિનું મહત્વ નથી, અથવા તો આકૃતિ જરૂરિયાત નથી એવું લખેલું હોય તો ના દોરો તો ચાલે. બાકી કાંઈ ના કીધું હોય તો દોરી જ નાખવાની.
બે ચાર વાર પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. આ રીતના યુ બનાવવાનો અને પછી થોડુંક ઉપર નળિયું કાઢવાની, બરાબર છે. પણ ટ્રાય કરવાની કે 1-2 મિનિટમાં તમારાથી આકૃતિ બની જાય. હૃદય છે એ મુઠ્ઠી જેવડું છે ને સ્નાયુવાળું છે ને તમને બધાને આવડે છે, બરાબર છે. હૃદયમાં શું થાય છે કે ઓક્સિજન યુક્ત રુધિર ને ઓક્સિજન વિહીન રુધિર છે એ મિશ્ર થતું અટકાવે છે અને રુધિર છે એ શું કરે છે, આખા શરીરના બધા ભાગ સુધી પહોંચાડે. હૃદયનું કામ શું છે, પંપ કરવાનું, લોહીને શરીરના દરેક અંગ સુધી પહોંચાડવાનું. આટલું ક્લિયર છે, બરાબર છે. બાકી કંઈ યાદ રાખવાની જરૂર નથી. બાકી હું જે કહું ને એ પ્રમાણે યાદ રાખજો. 4 ખંડ હોય બધાને આવડે છે, બરાબર. 2 ખંડ, 2 કર્ણક હોય, 2 ક્ષેપક હોય. આટલું ક્લિયર, બરાબર છે. 2 કર્ણક હોય, 2 ક્ષેપક હોય. હવે કર્ણક ક્યાં હોય, ઉપરની બાજુ હોય. ક્ષેપક ક્યાં હોય, નીચેની બાજુ હોય. કર્ણક ક્યાં હોય, ઉપરની બાજુ. ક્ષેપક ક્યાં હોય, નીચેની બાજુ. 2 ડાબા હોય, 2 જમણા હોય. 2 ડાબા હોય, 2 જમણા હોય. ક્લિયર છે. તો 4 ખંડની આપણે વાત કરી નાખતી. પહેલા આપણે વાત ડાબા જમણાથી કરતી, ડાબા ખંડની વાત કરતી, પછી જમણા ખંડની વાત કરતી. હવે મેં આમાં હાઇલાઇટ કરેલ નથી, તમે એકવાર વાંચી લેજો, બરાબર છે. બાકી હું કહું ને એ પ્રમાણે લખી નાખો તો પણ ચાલે. આમાં વાર્તાની જેમ જ યાદ રાખવાનું છે, બરાબર. ડાબાની વાત કરી સૌથી પહેલા. આપણા શરીરમાં ડાબા, જો મારું આ બાજુ ડાબું છે, બરાબર છે. તમારે અલગ રીતે હોઈ શકે છે કારણ કે સામે તમારી મોબાઈલ હશે, બરાબર. તો હૃદયના ડાબી બાજુ આપણું હૃદય ક્યાં હોય, એ ડાબી બાજુ હોય. અને હૃદયની ડાબી બાજુ શું આવેલું હોય, ઓક્સિજન વાળું લોહી હોય. કેવું હોય, ઓક્સિજન. જો હાઇલાઇટ કરેલું જ છે, ઓક્સિજન વાળું લોહી હોય. સૌથી પહેલા ક્યાં આવે, તો ઉપર આવે. ઉપર શું છે, કર્ણક છે. તો ઓક્સિજન યુક્ત રુધિર જે ઉપરના કર્ણકમાં આવે છે, ડાબા કર્ણકમાં આવે છે. પછી એ શિથિલીન પામે છે, મતલબ કે સંકોચાય છે ડાબુ કર્ણક, બરાબર છે. પછી ક્યાં જાય, નીચેના ડાબા ક્ષેપકમાં જાય. આપણે ડાબાની જ વાત કરી છે, ત્યારે ઉપર ડાબા ખંડની જ વાત કરી છે. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જાય. હવે એ રુધિર કેવું હશે, ઓક્સિજન વાળું. તો ઓક્સિજન વાળા રુધિરની જરૂર કોને હોય ભાઈ, ફેફસાને હોય કે શરીરને હોય, તો શરીરને હોય, બરાબર ને. તો લોહી ક્યાં જશે, શરીરમાં જશે. કોના દ્વારા, ધમની દ્વારા. કારણ કે ધમની શિરામાં તમને ખબર હોવી જોઈએ, ધમનીની અંદર ઓક્સિજન વાળું લોહી હોય, શિરાની અંદર ઓક્સિજન વગરનું લોહી હોય. ક્લિયર છે. તો ફરીથી ડાબા ક્ષેપકમાં, ડાબા કર્ણકમાં રુધિર ડાબા ક્ષેપકમાં જશે અને ડાબા ક્ષેપક સંકોચાશે, એટલે એ રુધિર શરીરના દરેક અંગમાં ધમની દ્વારા પહોંચાડવામાં આવે છે. આટલું લખી નાખો, તમારું કામ પૂરું, બરાબર છે. જમણાની વાત કરીએ, બરાબર. જમણામાં કેવું હોય, ઓક્સિજન વિહીન રુધિર હોય, મતલબ કે ઓક્સિજન વગરનું રુધિર હોય. આટલું ક્લિયર થઈ ગયું, બરાબર છે. તો સૌથી પહેલા એવી રીતના પ્રોસેસ થશે. ડાબાની જમણા કર્ણકમાં રુધિર શિથિલીન પામી જમણા ક્ષેપકમાં જાય છે અને જમણા ક્ષેપકમાં રુધિર. હવે આ લોહી કેવું છે, ઓક્સિજન વિહીનનું. તો ઓક્સિજન વિહીન રુધિર ઓક્સિજન ભરવા માટે જ જાય ને, બરાબર. ઓક્સિજન ભરવા ક્યાં જશે, ફેફસાની અંદર, બરાબર. તો ડાબા ક્ષેપકમાંથી રુધિર ફેફસા તરફ શિરાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. ક્લિયર છે આટલું, તો વાત થઈ ગઈ પૂરી. ત્યાં તમારું છે. બાકી જાડી દિવાલ હોય છે, સ્થિતિસ્થાપક દિવાલ હોય છે અને વચ્ચે વાલ્વ આવેલા હોય છે, જે એકબીજામાં રુધિર છે ભેગું નથી, એના માટે આવેલું હોય છે. એ 2-4 પોઈન્ટ તમારે જો લખવા હોય તમે લખી શકો છો, જો કે લખવા જ જોઈએ, એટલે એ પ્રમાણે તમે વાંચી લેજો. બાકી મહત્વના મેં તમને પોઈન્ટ કહી દીધા છે. ક્લિયર છે આટલું, એટલું લખી નાખશો તોય તમને 4માં 3 માર્ક તો રોકડા મળી જાય, બરાબર. આકૃતિ વ્યવસ્થિત દોરી તો 4માં 4 પણ મળી જાય. હવે મનુષ્યનું પાચન તંત્ર મોસ્ટ ટાઈમ વારંવાર પૂછાતું હોય છે. આકૃતિ દોરી જ નાખવાની, ના માંગી તો દોરી નાખવાની, બરાબર છે. આમાં 4-5 વસ્તુ યાદ રાખવાની. એક તો મોઢું, બરાબર. પછી અન્નળી, પછી જઠર આવે, પછી નાનું આંતરડું, મોટું આંતરડું અને છેલ્લે હર હર ગંગે, બરાબર છે. એટલે મળદ્વાર વાળું, બરાબર છે. એટલે સૌથી પહેલા મોઢાની વાત કરી. એમાં છે ને, જો હાઇલાઇટ પણ નથી કર્યા, પણ તમને સમજાવું એ પ્રમાણે તમારે લખી નાખજો. બાકી મેં ક્વેશ્ચન ઘણો લાંબુ આપેલું છે તમને યાદ રાખવા માટે, બરાબર છે. આટલું બધું તમે ના લખો તો પણ ચાલે. સૌથી પહેલા જો હું કહું છું એ પ્રમાણે તમે યાદ રાખતા જાજો. જો આપણે મુખની વાત કરીએ ને, બરાબર છે. તો મુખમાં શું આવેલું હોય, લાળ ગ્રંથિ હોય ને દાંત હોય, બરાબર. પાચનની શરૂઆત ક્યાં થાય, મુખથી થાય. આ તમે લખતા જાજો બધી વસ્તુ, જો લખ્યું હોય તો, બાકી યાદ રહી જાય તો ઓટોમેટિક. પાચનની શરૂઆત મુખથી થાય છે, બરાબર. દાંત આવેલા હોય છે, દાંત છે એ ચાવવાનું કામ કરે છે. લાળ ગ્રંથિ છે એ લાળ રસ સ્ત્રવે છે. એમાં શું હોય છે લાળ રસની અંદર, તો લાળ રસની અંદર શું હોય છે, ઉત્સેચક હોય છે. એમાઇલેસ એનું નામ હોય છે. શું નામ હોય છે, એમાઇલેસ, બરાબર. એ શું કરે છે, સ્ટાર્ચનું વિઘટન કરે છે. વાત થઈ ગઈ પૂરી. આટલું લખવાનું, બીજું કાંઈ નથી લખવાનું આપણે, બરાબર. ફરીથી મુખની વાત કરી, જેમાં દાંત દ્વારા નાના નાના ટુકડામાં છે એ પાચન થાય છે, મતલબ કે નાના નાના ટુકડામાં ફેરવાય છે, રૂપાંતરિત થાય છે. લાળ ગ્રંથિ દ્વારા એમાં લાળ રસ ભરે છે, જે ખોરાકને પોચું બનાવે છે, જેમાં એમાઇલેસ નામનું તત્વ હોય છે, જે સ્ટાર્ચનું પાચન કરે છે. આ મુખનું કામ પૂરું, બરાબર છે. હવે મુખનો ચાવેલો ખોરાક એ અન્નળી દ્વારા ક્યાં પહોંચે છે, જઠરમાં પહોંચે છે, બરાબર. અહીંયા તમારું કામ પૂરું, બરાબર. ડાયરેક્ટ જઠરની વાત, જઠરમાં પાછી 3 વસ્તુ આવેલી હોય. 3 કઈ, એક હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર છે, એક પેપ્સિન
અને એક શ્લેષ્મ. હાઇડ્રોક્લોરિક એસિડ તમને બધાને ખબર છે, બીજા ચેપ્ટરમાં આવી ગયું હતું, બરાબર છે, જે જઠરના ખોરાકને એસિડિક બનાવે છે કે ઓલા કંઈ બેક્ટેરિયા હોય તો મરી જાય, બરાબર છે. બાકી ઉત્સેચક હોય છે પેપ્સિન, અને એક શ્લેષ્મ હોય. શ્લેષ્મ શું હોય? એક પતલું લેયર હોય, બરાબર, એક દ્રવ્ય હોય જે એસિડ છે એ આપણા પેટમાં જઠરને બચાવે, બરાબર છે. જઠર શું કરે છે? ખોરાકનું પાચન કરે છે. વાત થઈ ગઈ પૂરી. આટલું લખો, બીજું કાંઈ લખવાની જરૂર નથી, બરાબર છે. પછી જઠર અને જઠરમાં પચેલો ખોરાક નાના આંતરડામાં પહોંચે છે. કોના દ્વારા પહોંચે છે? તો મુદ્રિકા સ્નાયુ દ્વારા. મુદ્રિકા સ્નાયુ યાદ રાખજો, તમને એમસીક્યુમાં પૂછાશે આ પ્રશ્ન કે જઠરમાંથી નાના આંતરડામાં ખોરાક જે સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે તો એ પેશી કઈ છે? તો એ પેશી છે મુદ્રિકા સ્નાયુ, બરાબર છે. હવે નાના આંતરડાની વાત કરી તો નાના આંતરડામાં અલગ અલગ રસાંકુરો આવેલા હોય. એ શું કરે છે? ખોરાકનું પાચન કરીને એને એમાંથી શોષણ કરે છે. બીજું, એમાં પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ કયું છે? તો નાનું આંતરડું. તમને બધાને ખબર હશે. એમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન થાય છે. ક્લિયર છે આટલું? બાકી એમાં શું શું આવેલું હોય? સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ નીકળતો હોય, આંતરરસ નીકળતો હોય, બધી વસ્તુ. ચરબીનું જો લખેલું છે, પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડમાં અલગ અલગ રૂપાંતર થાય છે. યાદ રહે તો લખવાનું, ના યાદ રહે તો ખાલી એટલું યાદ રાખજો કે ચરબીનું, કાર્બોદિતનું, પ્રોટીનનું પાચન નાના આંતરડામાં થાય છે. ક્લિયર? બરાબર છે. અને પછી મોટું આંતરડું આમ આપેલ નથી પણ તમને જણાવી દઉં, બરાબર. મોટા આંતરડામાં શું થાય છે? અપાચિત ખોરાક પસાર થાય છે, બરાબર. એમાંથી વધારાનું પાણી શોષવામાં આવે છે અને અપાચિત ખોરાક છે એ મળાશયમાં ભેગો થાય છે અને મળદ્વાર દ્વારા એ સવારના 7:30 વાગે બહાર નીકળી જાય છે, બરાબર છે. ચાલો હવે ઉત્સર્જન તંત્ર. હવે કિડનીની વાત કરીએ આપણે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન, વારંવાર આકૃતિ જોઈ લેવાની, દોરી લેવાની. બે કિડની મોટી મોટી દોરી નાખવાની, પછી ઊંધો વાય દોરી નાખવાનો, નીચે જે મૂત્રાશય દોરી નાખવાનું. બાકી મૂત્રમાર્ગ તમે દોરવાના જ છો, બરાબર. તો ઉત્સર્જનની વાત કરીએ તો શું હોય કે બે મૂત્રપિંડ હોય, બરાબર છે. મૂત્રાશય એક હોય, મૂત્રમાર્ગ એક હોય. બાકી ડાબી જમણી અલગ અલગ મૂત્રવાહિની આવેલી હોય છે. ક્લિયર છે? હવે આમાં તમને 4-5 પોઈન્ટ આપેલા, તમે ડાયરેક્ટ જોઈ શકો છો. થોડુંક બ્લર હશે કારણ કે આવી રીતના જ છપાયેલ નથી હરખું એટલે, બરાબર. બાકી ક્લિયરિટી વધારે નથી. બાકી હું વાંચીને તમને સમજાવી દઉં છું. એક તો મૂત્રપિંડ હોય, મૂત્રવાહિની હોય, મૂત્રાશય હોય ને મૂત્રમાર્ગ હોય. મૂત્રપિંડ એટલે કિડની, બરાબર છે. એની એક જોડ એટલે કે શું? બે મૂત્રપિંડ હોય. ક્યાં હોય? તો કરોડ સ્તંભના પાર્શ્વ બાજુએ, પાછળની બાજુ, બરાબર. જે શું કરે છે? નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો હોય, મતલબ કે શરીરના લોહીમાં, રુધિરમાં નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો હોય એને શું કરે છે? ગાળી અને મૂત્રનું નિર્માણ કરે છે. પછી બીજો પોઈન્ટ, મૂત્રવાહિની. મૂત્રવાહિની શું કરે? નામ જ છે વાહિની. મૂત્રપિંડમાંથી જે મૂત્ર બનેલું હોય એને મૂત્રાશય સુધી પહોંચાડવાનું કામ મૂત્રવાહિની કરે છે. મૂત્રાશયની વાત કરીએ તો મૂત્રાશય શું કરે છે? તો નામ છે મૂત્રાશય, સંગ્રહ કરે છે કોનો? મૂત્રનો, બરાબર છે. હંગામી સંગ્રહ. હંગામી એટલે શું? થોડાક સમય માટે. મૂત્રમાર્ગ શું છે? જે મૂત્રાશયમાં એકઠું થયેલું મૂત્ર હોય એ છિદ્ર ખુલતા મૂત્રમાર્ગ દ્વારા છે એ બહાર નીકળે છે. ક્લિયર? આટલું લખો, તમારો આન્સર કમ્પ્લીટ, બરાબર. પછી આ એક ક્વેશ્ચન તમને બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે આપેલો હતો, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે ABCD શું છે, બરાબર. તો તમે એ છે એ જોઈ શકો છો, લીવર છે આપણું. લીવર એટલે યકૃત કહી શકાય, બરાબર છે. બી શું છે? જઠર છે. સી શું છે? નાનું આંતરડું છે. ડી શું છે? તો એ મૂત્રમાર્ગ નહીં, મળમાર્ગ છે, મળદ્વાર કહી શકાય, બરાબર છે. તો એ તમે જોઈ શકો છો. એક તો યકૃત, જઠર, નાનું આંતરડું અને મળદ્વાર. તો એ બધી વસ્તુ મેં કીધું એ પ્રમાણે આવી ગઈ, બરાબર છે. બસ એ જ ક્વેશ્ચન હતો, આન્સર કમ્પ્લીટ તમારો. લ્યો, આના 2 માર્ક છે ને. 10મા ક્વેશ્ચનમાં 2 પ્રશ્ન પૂછાયેલા હતા કે A અને B. એમાં તમને ખાલી કેવા નામ જ કહેવાના હતા, 4 નામ કહી દે, તમારા 2 માર્ક રોકડા. અને એમાં બીજો પ્રશ્ન જે 2 માર્કનો રહેશે, જઠરમાં પાચન જણાવો. તો જઠરનું પાચન હમણાં આપણે આગળ સમજી લીધું. હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે અને પેપ્સિન હોય છે અને શ્લેષ્મ હોય છે, બરાબર છે. હાઇડ્રોક્લોરિક એસિડ છે એ એસિડિક માધ્યમ બનાવે છે. પેપ્સિન ઉત્સેચકમાં પ્રક્રિયા કરે છે, બરાબર છે. પછી એ સિવાય એમાં અલગ અલગ ક્રિયાઓ થતી હોય છે. નાના આંતરડાની અંદર સ્વાદુપિંડ દ્વારા સ્વાદુરસ ઉત્પન્ન થતો હોય છે, એ એમાં ભળે છે, બરાબર છે. જઠરના આંતરરસ હોય છે એમાં ભળે છે. અને પછી મુદ્રિકા સ્નાયુ દ્વારા જઠરમાં પચેલો ખોરાક છે એ નાના આંતરડામાં પ્રવેશ કરે છે. બસ આ 4-5 પોઈન્ટ તમારા સામે જ છે, લખી નાખો, તમારું કામ પૂરું. 11મો પ્રશ્ન, માનવ આંખની વાત કરીએ, બરાબર છે. તો માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ ફરીથી દોરી જ નાખવાની. આકૃતિવાળા પ્રશ્નમાં આકૃતિની પ્રેક્ટિસ એટલી કરી નાખજો તમે કે 1 થી 2 મિનિટ તમને બધી આકૃતિ દોરાઈ જવી જોઈએ, બરાબર. એકને એક આકૃતિ 4-5 વાર દોરજો,
બરાબર. ઘણા લોકોને એવું થતું હોય છે કે ભાઈ આકૃતિ દોરતા આવડતી હોય, બહુ સારી આકૃતિ દોરતા હોય, પણ 5-5 10-10 મિનિટ કાઢી નાખે એકને એક આકૃતિ દોરવામાં, ત્યાં સુધી પ્રશ્ન પૂરો થઈ ગયો હોય. યાદ રાખજો 4 માર્કના પ્રશ્નમાં 1 થી 1.5 માર્ક જ આકૃતિનું હોય, બાકીના 3 માર્ક તમારા લખાણના હોય. પણ આકૃતિ સારી દોરો ને તો પેપર ચેકરને એમ લાગે કે ના આકૃતિ સારી છે ને, એના ડિટેલી સારી લખેલી હશે, તમારો માર્ક વધવાના ચાન્સ વધી જાય. અને આકૃતિ દોરતો તો તમને ઓટોમેટિક બધી વસ્તુ યાદ રહી જશે. બરોબર છે ને. હમણાં જે ઉપરની આકૃતિ છે, આ 4 પોઈન્ટ તમે યાદ રાખો, તમને બાકીની બધી વસ્તુ યાદ રહી જાય. આ પ્રશ્નમાં તમે યાદ રાખો પાચન તંત્રમાં, બાકીની બધી વસ્તુ ઓટોમેટિક યાદ રહી જશે. આંખમાં તમે યાદ રાખો, બાકીની બધી વસ્તુ તમને ઓટોમેટિક યાદ રહી જશે. ક્લિયર છે ને. બાકી લખાણ તો ઘણું બધું મોટું હોય, તમે જે લખો એટલું ઓછું છે. ક્લિયર છે. મેં પણ તમને એટલું બધું આપેલું, તમે વાંચી શકો છો. આખો પ્રશ્ન જો કેટલો લાંબો જોઈ લો, અહીંયા સુધી છે. આટલો તમે લખવા જાવ તમારે 3 પાના ભરાઈ જાય, પણ આટલો આપણે લખવાનો જ ના હોય. આપણે કેટલો લખવાનો હોય? લિમિટેડ, જેટલો માંગ્યો એટલો લખવાનો. તો આમાં લખેલું છે કે માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અને સંરચના સમજાવો. તો કઈ કઈ વસ્તુ છે આપણે આકૃતિમાં 4-5 વસ્તુ યાદ રાખી લેવાની. એક તો નેત્ર પટલ છે, કીકી છે, સિલિયરી સ્નાયુ છે, પછી પાછળ છે એ નેત્ર પટલ આવી ગયું, બરાબર. રેટિના આગળનું છે નેત્રમણી જે વચ્ચે, બસ આટલું યાદ રાખો. દ્રષ્ટિ ચેતા સૌથી છેલ્લે આવે છે, બરાબર. હવે આઈએમપી પોઈન્ટ આપણે જોતા જઈએ. પારદર્શક પટલ, એને કોર્નિયા કહેવાય, બરાબર છે. જે બહારનો ઉપસેલો ભાગ હોય ને એને પારદર્શક પટલ કહેવાય, બરાબર. આ શું કરે છે? પ્રકાશનું વક્રીભવન કરે છે. ક્યાં? આંખની અંદર. વાત થઈ ગઈ પૂરી, બાકી કંઈ યાદ ના રાખો તો ચાલશે. કનિનિકા એટલે શું કહેવાશે? આઈરિસ. એ જે કીકી હોય ને, કીકી, એનું કદ નાનું મોટું કરે છે. કીકી એટલે આપણા આંખના ડોળાની અંદરમાં જે નાનું કાણું હોય ને, બરાબર, ના દેખાતું હોય તો ધ્યાનથી જોઈ લેજો, એને કીકી કહેવાય. કનિનિકાનો જે રંગ હોય ને એ જ આપણો આંખનો રંગ હોય. જેમ કે બહારનો કનિનિકા એટલે શું ખબર છે? બહારનો ડોળો, આંખનો જે ડોળો છે ને એને કનિનિકા કહેવાય, બરાબર છે. હવે એ શું કામ કરે છે? કીકીનું કદ નાનું મોટું કરવાનું કામ કરે છે. અને આંખનો રંગ, કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ હોય છે. ક્લિયર. પછી કીકીની વાત કરીએ આપણે. આપણે જો ધીમે ધીમે એક પછી એક ક્લિયર ઉપાડતા જઈએ. પહેલા નેત્ર પટલની, નેત્ર પટલ એટલે પારદર્શક પટલની વાત કરી, પછી એની અંદર ડોળું આવે મતલબ કે કનિનિકાની વાત કરી, પછી એની અંદર કીકી હોય તો કીકીની વાત કરી, બરાબર. કીકી શું કરે છે? તો જે આંખમાં પ્રવેશતો પ્રકાશ છે ને એનું નિયંત્રણ કરે છે, કે પ્રકાશ વધારે ન જાય ને ઓછું નહીં જાય, માપમાં જાય, બરાબર છે. એટલે નાના પરિવર્તનશીલ છિદ્ર જેવું હોય છે. ક્લિયર. આ કીકીનું કામ પૂરું. બાકી જો તમારે વધારે વાંચવું તો લખેલું જ છે, તમે વાંચી શકો છો, બરાબર છે. કે વધારે પ્રકાશ જાય તો કીકી નાની થઈ જાય, ઓછો પ્રકાશ થાય તો કીકી મોટી થઈ જાય, બધું લખી શકો છો, બરાબર. પછી નેત્રમણીની વાત કરી. નેત્રમણી એટલે શું? લેન્સ, બરાબર. આંખનો લેન્સ કહેવાય. કેવો લેન્સ હોય? તો બહિર્ગોળ લેન્સ હોય. એમસીક્યુ પૂછાઈ શકે કે બહિર્ગોળ લેન્સ છે. હવે એને કંટ્રોલ કોણ કરે છે? તેને સિલિયરી સ્નાયુઓ કરે છે. સિલિયરી સ્નાયુ નાના મોટા કરતા રહીએ. તો સિલિયરી સ્નાયુની વાત કરી તો નેત્ર પટલની જે વક્રતા છે એમાં ફેરફાર કોણ કરે છે? એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરે છે? સિલિયરી સ્નાયુ, બરાબર. હવે એ ફેરફાર થઈને આંખમાં પ્રકાશ પ્રવેશે તો એનું પ્રતિબિંબ ક્યાં પડે? પ્રતિબિંબ પડે નેત્ર પટેલમાં, રેટિનામાં, બરાબર. જે આંખના લેન્સની પાછળના ભાગમાં, આંખના ડોળાની પાછળના ભાગમાં એક પડદું આવેલું હોય. એ પડદામાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પડે. મોસ્ટ ટાઈમ યાદ રાખજો, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આંખના પડદામાં મતલબ કે નેત્ર પટલમાં પડે છે, બરાબર. પછી આની અંદર દંડકોષો હોય ને શંકુ કોષો હોય. દંડકોષો છે એ સંવેદી પ્રકાશ હોય છે જેમાં, અને શંકુ કોષો છે એમાં રંગ પરત્વે શું હોય? સંવેદી હોય છે. તે અલગ અલગ વસ્તુ તમને આપેલી છે. બાકી ખાલી એમ લખો કે એમાં દંડકોષો અને સળીકોષો કે શંકુકોષો આવેલા હોય તેટલું હાલશે. રોડ્સ અને કોન્સ કહેવાય ઇંગ્લિશમાં. પછી દ્રષ્ટિ ચેતા, જે આંખમાં પ્રતિબિંબ પડેલું હોય વાસ્તવિક અને ઉલટું, એ દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે, બરાબર. અને વધારે તમે તરલ રસ અને કાચ રસ આપેલું છે. કાચ રસ આઈએમપી છે. કાચ રસમાં શું હોય? લેન્સ અને નેત્ર પટલ હોય ને, આખા લેન્સ અને બહારનું નેત્ર, પાછળનું નેત્ર પટલ, આ બે વચ્ચેનો જે આંખનો ગોળાનો ભાગ હોય ને એમાં ખાલી જગ્યા હોય. એમાં હાથે ખાલી જગ્યા ના હોય પણ એમાં એક જેલી જેવી રચના હોય, બરાબર છે. અહીંયા પારદર્શક પટલ કહી શકાય. આટલું આમાં તરલ રસ અને પારદર્શક પટલ હોય છે. ક્લિયર છે આટલું? તો તમારી આંખ પૂરી. જેટલું આઈએમપી તમને કીધું એટલું લખી નાખો, તમને કાંઈ વાંધો નહીં, પૂરેપૂરા 4માંથી 4 માર્ક મળશે. આ તમને વધારાની એક્સ્ટ્રા ડિટેલ આપેલી છે કે તમને જો યાદ રાખો તો યાદ રાખી શકો છો. એકાદો એમસીક્યુ બની શકે, નીકળે. હવે પાછો એક નવો પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી જ, જેને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. અલગ અલગ રીતે કેવી રીતના પ્રશ્ન પૂછી તમને સમજાવું છું. લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું સમજાવો, તેને નિવારી કેવી રીતે શકાય. પછી બીજો પ્રશ્ન પૂછાય જે તમારી સ્ક્રીન ઉપર લખેલો છે. પાછલી જે બેન્ચ ઉપર જે એક વ્યક્તિ બેઠેલી છે ને બોર્ડનું કાંઈ દેખાતું નથી ને હું કરવું ને ફલાણું કરવું ઢીકણું કરવું, એવું અલગ અલગ વસ્તુ આપેલી છે, બરાબર. ધીરેન બેઠેલો છે ને ફલાણી બેઠી છે ને એવું આપણે કાંઈ મહત્વ નથી. તમને અથવા પ્રશ્ન આપેલા છે, તમે વાંચી શકો છો, બરાબર. મહત્વનું એ છે કે તમને જો દૂરની વસ્તુ ના દેખાતી હોય તો લઘુ દ્રષ્ટિની ખામી હોય, બરાબર છે. તો લઘુ દ્રષ્ટિની ખામી ને આપણે
માયોપિયા પણ કહેવાય છે. બરાબર છે. શું કહેવાય? માયોપિયા કહેવાય. હવે એ પણ પ્રશ્ન પૂછે કે માયોપિયા એટલે શું, જણાવો. તો માયોપિયાની વાત કરી લીધી. બરાબર. આકૃતિ તમારે જોઈ લેવાની, એકવાર યાદ રાખી લેવાની. બરાબર છે. દૂરની વસ્તુ જો સ્પષ્ટપણે જોઈ ના શકાતી હોય પરંતુ નજીકની વસ્તુ જોઈ શકાય, દૂરની વસ્તુ જોઈ નથી શકાતી, તો આપણે એને શું કહેશી? આ ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહેશી. બરાબર. જેની અંદર નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ રચાવવું જોઈએ એ પોઈન્ટ ઉપર પ્રતિબિંબ રચાતું નથી. આ ખામીનું નિવારણ શું છે કે તમારે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. અંતર્ગોળ લેન્સના ચશ્મા એટલે જે મેં પહેરેલા છે, જે લોકોને ચશ્મા હોય નાની ઉંમરમાં, બરાબર છે, એ ચશ્મા ક્યાં હોય? અંતર્ગોળ જ હોય. અંતર્ગોળનો મતલબ શું? વચ્ચેથી પતલા ચશ્મા હોય, કિનારીથી જાડા હોય. બરાબર છે. અંતર્ગોળ કહેવાય. અને બિલોરી કાચ કેવો હોય? બહિર્ગોળ. બિલોરી કાચમાં શું હોય? વચ્ચેથી જાડું હોય, કિનારીથી પતલું હોય. એ આપણે કેમાં આવશે? ગુરુ દ્રષ્ટિમાં આવશે. આપણે લઘુ દ્રષ્ટિ ભણીએ. બરાબર છે. ક્લિયર છે આટલું? જેની અંદર આંખમાં જે પ્રકાશ વ્યવસ્થિત પડે છે, નેત્રપટલ વ્યવસ્થિત પડે છે અને તમે ચોખ્ખું જોઈ શકો છો. તો ગુરુ દ્રષ્ટિની ખામી. બરાબર. ગુરુ દ્રષ્ટિની ખામીમાં શું હોય કે ભાઈ નજીકની વસ્તુ ના જોઈ શકાય, દૂરની વસ્તુ આરામથી જોઈ શકાય. મોટી ઉંમરના વ્યક્તિના ખામી જોવા મળે છે, જેમાં તમે નજીકની વસ્તુ જોઈ શકો છો. બરાબર. નજીકનું નહીં, સોરી, દૂરની વસ્તુ જોઈ શકો છો પણ નજીકનું દેખાતું નથી. શું કામ નથી દેખાતું? કારણ કે જે 25 સેન્ટીમીટર અંતરાળની વસ્તુ હોય ને, બરાબર, એ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતા નથી. બરાબર. એટલે આવી ગુરુ દ્રષ્ટિની ખામી જોવા મળે છે. ગુરુ દ્રષ્ટિનું ખામી નિવારણ શું કરાય કે ભાઈ યોગ્ય લેન્સનો બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. કેવા ચશ્મા? યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. આટલું ક્લિયર છે? બાકી તમને સૂત્ર આપેલું છે, સૂત્ર કાંઈ યાદ રાખવાની જરૂર નથી, કાંઈ મહત્વ નથી. બરાબર છે. તમને એક્સ્ટ્રા આપેલું છે. 14મો પ્રશ્ન આ તમારા હોમવર્કમાં છે. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની આકૃતિની ઘટના તમારે દોરવાની, વર્ણન કરવાની છે. તમને ખબર છે આઇઝેક ન્યૂટન છે આપણા, બરાબર છે, તમારા મારા ફેવરેટ. બરાબર. આઇઝેક ન્યૂટને પ્રિઝમમાંથી એક સફેદ કિરણ પસાર કર્યું અને જાનીવાલી પીનારા, બરાબર, 7 અલગ અલગ પ્રકાશના ઘટક રંગો છે એ બનાવ્યા. તો એ તમારે આકૃતિ દોરવાની અને કેવી રીતના થાય છે એ તમારે વર્ણન કરવાનું છે. આ તમને ચોપડીમાં બેઠે બેઠો ક્વેશ્ચન આપેલો છે, પણ એકવાર ધ્યાનથી જોઈ લેજો. લઘુ દ્રષ્ટિ એટલે માયોપિયા કહેવાય. બરાબર છે. ગુરુ દ્રષ્ટિ એટલે હાઇપરમેટ્રોપિયા કહેવાય. યાદ રાખજો. ફરીથી ઈ નહીં ક્વેશ્ચન તમારું અહીંયા રિપીટ થાય છે. બરાબર છે. એ કાંઈ મહત્વનું નથી. હવે એ સિવાયના 3 ચેપ્ટર તમારા મોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયા. વધારાના ક્વેશ્ચન આપણે જોઈ લે. આહાર શૃંખલા એટલે શું, એના સ્તરો સમજાવો. તો ખોરાકની જરૂરિયાત માટે સજીવો છે એ એકબીજા ઉપર આધાર રાખતા હોય છે, અને આધાર રાખે એટલે અલગ અલગ શું બનાવે? આહાર શૃંખલા બનાવે. અને આહાર શૃંખલા છે એનાથી આહાર ઝાડ રચાતી હોય છે. બરાબર છે. હવે તમે આ ના દોરો તો ચાલ્યો, મૂર્ખાવાળા નહીં કરવાના ખોટા કે આવું દોરવાનું. ત્રિકોણ દોરવાનું, ત્રિકોણ આવડતો હોય તો દોરવાનું. બરાબર. જેમાં અલગ અલગ 3 થી 4 સ્તર હોય. જો પૂછાઈ શકે કેટલા ચરણ હોય? 3 અથવા 4 ચરણ હોય. એક તો ઉત્પાદકો હોય. ઉત્પાદકો એટલે શું? વનસ્પતિ જે ખોરાક ઉત્પન્ન કરતા હોય. પછી પ્રાથમિક ઉપભોગી હોય, બરાબર, જેને શાકાહારી કહેવાય. પછી દ્વિતીય ઉપભોગી હોય, જેને મિશ્રાહારી કહેવાય. શાકાહારી અને માંસાહારી બે હોય. ભાઈ તૃતીય ઉપભોગી, જેને ઉચ્ચ માંસાહારી કહેવાય. ઉચ્ચ માંસાહારી મતલબ શું? બરાબર, કે જે ખાલી માંસ જ ખાતા હોય. એના વિશે તમને ડિટેલમાં અહીંયા લખેલું છે. એકવાર વિડીયો સ્ટોપ કરીને આરામથી વાંચી લેજો. બરાબર. વધારે ડિટેલમાં સમજાવતો નથી. બરાબર. જેમાં તૃતીય પોષક સ્તર હોય છે, દ્વિતીય હોય છે, પ્રથમ હોય છે, તૃણાહારી હોય, પછી પ્રાથમિક ઉપભોગી કહેવાય, જે શાકાહારી કહેવાય, પછી નાના નાના માંસાહારી કહેવાય, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી મતલબ કે જેને મોટા માંસાહારી, જે ખાલી માંસ જ ખાતા હોય. એક્ઝામ્પલ તમે આપી શકો છો. જેમ કે ઉત્પાદકો છે એમાં વનસ્પતિ, પ્રાથમિક ઉપભોગી છે તેમાં સસલા, હરણ જેવા પ્રાણીઓ, દ્વિતીય ઉપભોગી છે એમાં માણસે આવી જાય. બરાબર છે. માણસ છે, ઉંદરડા છે, એ બધા આવી જાય. અને તૃતીય ઉપભોગીમાં તો કે આપણે ઉપર જોઈ શકો છો વાઘ છે, સમડી છે, આ બધા બાજ જેવા પ્રાણીઓ. હવે 17મો પ્રશ્ન ઓઝોન સ્તરના વિઘટન વિશે અને કચરા નિકાલને પ્રક્રિયા ઓછી કરવા માટે. તો ઓઝોન સ્તર તમને બધાને આવડતું હશે. સાવ સહેલો છે. એક સૂર્યમાંથી આવતા જે પારજાંબલી હાનિકારક કિરણ છે એને રોકે છે. બરાબર છે. હવે આના સ્તરમાં ઘટાડો કેવી રીતના થાય છે? તો કે ભાઈ ક્લોરોફ્લોરોકાર્બન CFC અને હાઇડ્રોફ્લોરોકાર્બન એને HFC કહેવાય. CFC, HFC, પછી નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા અલગ અલગ સંયોજનો છે, બરાબર, એ ઓઝોન સ્તરનું વિખંડન કરે છે અને ઓઝોન સ્તરમાં ગાબડું પડે છે. બરાબર. અને આ બધા કેમિકલ્સ કેમાં હોય? તો ફ્રીજ અને એસી જેવા અલગ અલગ સાધનોમાં હોય છે. અત્યારે જો કે ઇકો ફ્રેન્ડલી બધી વસ્તુ બને છે. અત્યારે તમારા ફ્રીજ અને એસીમાં આવા છે એ CFC ને HFC જોવા મળતા નથી, કારણ કે એના કાયદા બની ગયા. તમે ચોપડીમાં વાંચેલું હશે. બરાબર. કચરા નિકાલ કેવી રીતના કરવો?
વધેલો કચરો હોય તો ભાઈ એને છાલના સૂકા પાંદડા બગીચામાં આપણે અન્ય રીતે કચરો હોય બરાબર એને દાટી દેવાનો બગીચાની અંદર, બરાબર છે. નકર વ્યવસ્થિત યોગ્ય નિકાલ કરવાનો જો બગીચો ના હોય તો, બરાબર. બાકી ખાલી ટીન હોય, ડબ્બા હોય, પેપર હોય, ગ્લાસ હોય, ધાતુની તૂટેલી વસ્તુ હોય, મતલબ કે જે જૈવિક રીતે વિઘટનીય ના હોય એ બધી વસ્તુને પુનઃ ચક્રીકરણ માટે આપી દેવું, રિસાયકલ કરી નાખવું, બરાબર છે. તો પુનઃ ચક્રીકરણ અને પુનઃ ઉપયોગ આ બે મહત્વની પદ્ધતિ છે એ તમારે જોવાની રહેશે. ક્લિયર છે. અને આ સુધી છેલ્લો પ્રશ્ન છે આપણો, બરાબર, મોસ્ટ આઈપી કે કચરાના પ્રકારો જણાવો. તો કચરાના પહેલા તો સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર છે. સ્વરૂપની દ્રષ્ટિએ એટલે કયું? ઘન કચરો, પ્રવાહી કચરો. ઘન કચરામાં શું શું હોય તમે હવે વાંચી શકો છો, બરાબર ને. શાકભાજી, ફળ, છાલ, હાડકા, પછી ધાતુ કચરામાં કાચ, પ્લાસ્ટિક, પોલિથીન આ બધી વસ્તુ. પ્રવાહી કચરોનો મતલબ શું? પ્રવાહી કચરો એટલે કે જેમાં પ્રવાહી હોય, સિમ્પલ લિક્વિડ હોય, બરાબર ને. જેમાં ઘરની અંદરનો અમુક કચરો આવતો હોય, જે પાણી ખરાબ પાણી હોય જે. વિઘટનના આધારે પાછા બે પ્રકાર. વિઘટનના આધારે કયા? તો જૈવ વિઘટનીય ને જૈવ અવિઘટનીય. જૈવ વિઘટનીય એટલે શું? જે મૃતજીવી જીવાણુ હોય છે, બરાબર છે, એ વિઘટન કરી શકતા હોય જૈવિક રીતે, તો જૈવ વિઘટનીય કચરો કહેવાય. જેમ કે શાકભાજી, ફળ, જે કાગળ, જે આ બધી વસ્તુ. અવિઘટનીયમાં શું આવશે? તો જે કચરો જીવાણુઓ દ્વારા, મૃતજીવી દ્વારા વિઘટન થઈ શકતો નથી અને જૈવ વિઘટનીય કચરો કહેવામાં આવે છે. કાચ, પ્લાસ્ટિક, પોલિથીન આ બધી વસ્તુ. ક્લિયર છે આટલું, બરાબર. તો આ મોસ્ટ ટાઈમ પાછલા ચેપ્ટરના તમને 2-3 ક્વેશ્ચન આપેલા છે. આ સિવાયના પણ અમુક ક્વેશ્ચન અમુક ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. તમારે વાંચો હોય તો વાંચી લેજો, બાકી બેઠે બેઠે તમને આમાંથી જોવા મળશે. બની શકે તમારા અને મારા બેયને નસીબ સારા રહ્યા તો 20માંથી 20 માર્કના ક્વેશ્ચન આન્સર તમને આમાંથી જોવા મળશે, બરાબર છે. તો આ વિડીયો અહીંયા સુધી જતો. એ સિવાય જે લોકોને આખી પીડીએફ ડાઉનલોડ કરવી હોય, એ સિવાય સામાજિક વિજ્ઞાન, સ્ટાન્ડર્ડ ગણિત, બેઝિક ગણિત, ઇંગ્લિશ, સંસ્કૃત બધાની પીડીએફ બનાવેલી છે. અને જો તમે 3 પીડીએફ વેચાતી લેશો ને તો 5 પીડીએફ તમને મળશે, એટલે કે 3/3 ગેટ 2 ફ્રી તમને જોવા મળશે, બરાબર છે. સાવ ટોકન ચાર્જ છે. 119 રૂપિયામાં તમે આખી પીડીએફ ડાઉનલોડ કરી શકશો, પ્રિન્ટ કઢાવી શકશો, બરાબર છે, અને આરામથી વાંચી શકશો. જેમાં મહત્વના તમારા વિષય બધા કમ્પ્લીટ થઈ જાય છે. ક્લિયર છે એટલું, બરાબર. બાકી બધી વસ્તુ વ્યવસ્થિત તમને આઈએમપીમાં આપેલી છે, તમે જોઈ શકો છો. આકૃતિ સાથે તમને આપેલી, તમને વાંચવાની પણ મજા આવશે. આ રીતે સમાજનું પણ આપેલું છે, સમાજના નકશાના વિડીયો અપલોડ કરેલો છે. જે લોકોએ ના જોઈએ તો જોઈ લેજો. બાકી લાઈક કરી નાખો તમને જો વિડીયો જરા પણ હેલ્પફુલ લાગ્યું હોય તો. અને રિવિઝન કરવા માટે તમારા માટે આ વિડીયો છે. અને આવી રીતના તમારા બીજા વિડીયોઝ પણ અપલોડ કરતો રહીશ, એટલે ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ.